હેલો, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. 9:30 થયા છે. નાસ્તો કરવા માટે જઈએ છીએ અને આજે છે અમારે નીકળવાનો દિવસ. કેમ? આજે ચેકઆઉટ. ઓલ ડન. મસ્ત છે બધું. કા તારું? બોલો બોલવું છે ચામાં કેમ રહ્યું? બોલવામાં એ હતું કે તૈયાર ખાઈ લઈએ, કાલથી હાથે બનાવીને ખાવાનું. હમણાં તો આને મજા આવી ગઈ હતી બુકિંગ. કા બેટિંગ કરતો હતો ચકાચક. આજે ડિસ્ટર્બ નહીં કરો, ખાઈ લેવા દો. કાલથી મારા હાથે બનાવવાનું. નાસ્તો કરો, કાલથી નહીં, સાંજેથી મળીએ આગળ. જો ફ્રૂટ્સ ને જ્યુસ ખવાય અત્યારે. બધું ખાઈ અને સ્પ્રાઉટ લાવી છું, પૌવા લાવી છું. બરાબર? કેવું જ કઈ હે? મજા આવે એટલે જ લાવી છું. एक्सपीरियंस बहुत ही अच्छा रहा. खाना, आप लोगों की सर्विस, आपका जो स्टाफ है, सब बहुत. चलो फाइनली बैक टू होम. બહુ મજા કરી કા. અને આપણને મતલબ ધાર્યું નહોતું કે એટલું સરસ વેધર હશે, પ્લેઝન્ટ વેધર હશે એમ. ઓકે, કર દે બંધ. જો આ અહીંયા એક છે ને ફિશ પોઈન્ટ છે. અમે જ્યાં હતા ને અમારી હોટેલથી 5 જ મિનિટની દૂરી ઉપર. કોણ આવ્યું હતું અહીંયા? આયુપી હું શો વાળા. હે થોડોક આમ આ રોડ થોડો આમ નેરો છે, પણ આમ ગાડી એમ તો આમ આગળ પાછળથી સામસામેથી ગાડી ઇઝીલી વહી જાય એવું છે. આમ ખેતર હોય ને એવું છે, વચ્ચે આમ ફિશ પોઈન્ટ છે. વાવ. ચલો બાળકો, हाँ वहाँ तक तो आ रही हूँ. कहाँ तक आ रही हो? जो रही ત્યાં જો ઓરેન્જ કલરની. ધીમે ધીમે હો, એકદમ ઉતરજો, પડી ન જવાય. છે બગલો. કેન વી ટચ ઇટ? આમ જો તો પૃથ્વી અહીંયા. ઈ જો આપણે ટચ કરવા જશું ને આપણી ઉપર ફટકશે. આ ઓરેન્જ કલર ની તો જો, એ જો પાણી પીવે. આ લાઈવા પપ્પા, લાવ્યા. હા ધીમે એકદમ ઉતરજે, ધીમે દીવો. गोल्डफिश और क्रोकोडाइल अगर दिख जाए तो आपको कितना दोगी? કેટલું સરસ પોઈન્ટ છે. એ આરામથી જો આમ ખવડાવવાનું. શું છે? ફાફડી. આ જો જો ઓ ઓ ઓ જો 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 જો. તું તોડ લે ખાલી. આવી મોટી મોટી જો. એ એમને આમ આમ હજી લઈ આવી છો તમને ખવડાવવા આરામ. ઓકે. ઓ માય ગોડ. ત્યાં થોડી દૂર છે દીવાલ. ના 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 નજીક રાખો, બહુ દૂર નહીં. એમને મિડલમાં ફેંક, મિડલમાં. બધી કેટફિશ બધું બોલી નાખે
દીવા એ આરામથી નાખ ને તો એ બિચારા ઝઘડી પડે છે. અહીંયા નો નાખ, આમ નાખ અંદર. જો બિચારીને ઉપર સ્ટ્રગલ કરે. જો 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 बस सबको मिलेगा, टेंशन मत लो. सबको एक एक मिलेगा. हाँ मम्मी एक એ ઉપર આવીને લઈ જાય. एक पीस નું મોટું નાખ તો અહીંયા નાખ તો. જો જો હમણાં ઉપર આવશે. કેમ અહીંયા નો નખાય? હા હા નીકળ્યા હજી. હજીને ફીડ કરાય. હા ત્યાં પેલી ગોલ્ડન ફિશ હોય ને એવી છે જો. જો એ આ તો જો આખી ઉપર આવી ગઈ. હાલે હાલે ત્યાં નહીં નાખ પૃથ્વી, એના ઉપર નાખ તો બિચારી ખાય. જો પૃથ્વી અહીંયા લાવ, અહીંયા બી છે, અહીંયા દે. એ બચ્ચા લો કુકીરે લે 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 લે. જો બીજું લાવ્યા લે. આ બાજુ લાવ હવે, અહીંયા બી છે વિવેક. ઉતાવળો નહીં થાય. આ બાજુ છે, અહીંયા છે જો. હા એ ઓલી ઓરેન્જ ખાઈ છે. જો આ બધી ફિશ અલગ છે. અહીંયા વધારે કેટફિશ છે. ચલો નાખો નાખો દીવા નાખો. જો બધી આવી છે ખાવા માટે. ઘણી બધા આખો આમ ફિશ પોઈન્ટ જ છે અહીંયા. ત્યાં બધે અહીંયા બધે ખવડાવાય એવું છે જો. અહીંયા બધી સેમ એવું છે, ત્યાં સુધી છે, આમ ત્યાં સુધી આરામથી ખવડાવે બચ્ચા. ડુંગરોની વચ્ચે. એક કોંગડી માટે કેટલા વાઘા છે. હવે આ જો એટલી મોટી. બાળકો આ ફિશ ને ફીડ કરાવીને કેટલા ખુશ થાય છે. મજા આવે. બહુ મજા આવે છે. ખવડાવો. નથી આ લોકોને શું કહેવાય ઈષ્ટ દેવા ઋતુ પેલું બર્ડ ખાય તો એને દેતો. આ ખાઈ છે. જો એને ખાવું છે, દે મને. લાવ થોડું દે, દે બિચારાને. દીવા ઓલો બર્ડ બી ખાઈ છે. અહીં એક કામ કર તું પૃથ્વી, અહીંયાથી ચડીને ત્યાં જા, આલે થોડું લેતો જા. દે એને બિચારાને ખાવું છે. જા. ક્યારે ત્યાં મૂકીને આવતો રે, ઈ પછી આવશે. અરે હજી તો અહીંયા જ છું, કુંભલગઢમાં છું. અહીંયા ફિશ પોઈન્ટ હા બસ આવતો રે, હવે ઈ ખાઈ લેશે. બતાવી પછી નીકળું. થોડા થોડા અંતરે થોડું થોડું મૂકી દે, આપણે બીજું લઈ આવશું. બિચારા બર્ડ. હા નહીં દીવા નહીં, તું એકલો અહીંયા ઈ પડશે. તું મૂકીને આવતો રે ધીમેકથી. બધા થોડા થોડા અંતરે થોડું થોડું વેરી દે. ખવડાવું છે હજી? ઓલા બર્ડ છે ને ઈ આવે છે ખાવા માટે. દૂર રહેજો તું હર સાઈડ આગળ. ત્યાં પેલા ઉપર નહીં પૃથુ, દાદર ઉપર જ મૂક. થોડું થોડું મૂકીને પછી આવતો રે આ બાજુ. ત્યારે આ બધી કેટફિશ બહુ નાની હતી. અંકલે સાચું કીધું હો. એને કીધું આ ફિશને ફાફડી બહુ ભાવે. ત્યાં જો ઓલા બર્ડની માટે મૂક્યું. હા ઓરે પપ્પા લેવા ગયા છે, હજી ખવડાય. થોડું એમ નાખ ને. તો જો જો ઈ લોકોને ખાવું જ છે પૃથુ. દે મને, હું નાખી દઉં. દીવા ત્યાં દૂર ફેંક થોડી. બસ દે. ત્યાં દીવા આ લોકોને બધા આપે છે, ત્યાં નથી મળતું આ લોકોને. ત્યાં બધા આપે જ છે. તું ત્યાં अब आ गए दीदी वो सब खाने हाँ देखा मजा आ गया बहुत बढ़िया काम हो रहा है આ છે ને હોટલવાળાએ કપકેક મફિન્સ ને આપ્યું હતું બરાબર. તો છોકરો બિચારો સામે જો કેવું બેઠો છે. જદય આવે ને ખાઈ જશે. બેસ જાઓ ગાડીમાં. બાય બેબી, બાય બાય.
ચલો હવે પાછા ચડી જઈએ રોડ ઉપર સરખા. હે ને મજા આવી બાળકો? તમે વિડિયોમાં જોજો ફિશ બહુ મસ્ત હતી. હે ને તમે બી એકવાર ફીડ કરાવવા આવજો કુંભલગઢ આવો ને ત્યારે. મમ્મી ચલો હા બકા હું ફિશને નાખતી હતી ને તો એવું લાગતું હતું કે હું સ્વર્ગમાં આવી ગઈ. હે ને લે એવું ફીલ થતું હતું તને? ચલો હવે નીકળીએ એકદમ ઘર તરફ. વચ્ચે રસ્તામાં કઈક હશે તો પાછા બતાવશું. જે સ્ક્વીરલ હતી. જો જે અહીંયા ચાલુ જ છે, જો અહીંયાથી અમે ત્યાં સામેના પોઈન્ટ ઉપર હતા. વાદળા થઈ ગયા છે બહુ જ મસ્ત. હવે ને એટલે ન દેખાય, બહુ ફાઇન વાદળા થઈ ગયા છે. ચલો શું અત્યારે રાજસ્થાન આવવું હોય તો બેસ્ટ ટાઈમ છે અત્યારે, જેને આવવાની ઈચ્છા હોય. નોર્મલી રાજસ્થાન લોકો છે ને મે જૂનમાં પ્રિફર ન કરે, ગરમી બહુ હોય ને એટલે. જુલાઈ ઓગસ્ટમાં આવે જ્યારે વરસાદ થોડો થોડો હોય ત્યારે, અને કાં પછી ડિસેમ્બર અત્યારે weather બહુ જાન્યુઆરીમાં. સારું છે. પણ અત્યારે અમે તો ખાલી મતલબ અમારે જવાનું હતું ને ત્યાં અમારું થયું નહીં, એટલે અમારે અહીંયા આવવું મતલબ એટલે અમે અહીંયા આવ્યા કે છોકરાને લઈ જાય એમ. પણ ખબર નહીં આમ કહેવાય ને ભગવાનનો હાથ હશે તો અહીંયા આવ્યા ને અહીંયા એટલું વેધર સરસ થઈ ગયું હતું એટલે બહુ જ મજા આવી. પાછળ તો જો પાર્ટી ચાલે. અમારે છે ને ગાડીમાં મોટા પાયે ઝઘડો હાલે છે. હેનો ડિબેટ કોમ્પિટિશન. શેનો ચાલે છે? મમ્મી કોની પપ્પા કોની રહ્યા. બે એમ કે આ મારા પપ્પા, પૃથુ કે મને પપ્પા વધારે ગમે એમ. એમાંથી બે ઝઘડા છે. પપ્પા હું તમારા રાઈટ મેં કીધું કે મારા ખાલી પપ્પા જ છે, તો મેં કીધું કે ઓકે એમ નહીં, તમારા એમ બા નહીં. દાદા અને મમ્મી. ઉભા રહ્યો. મને મારી રાઈટ આંખ છે પૃથ્વી અને લેફ્ટ આંખ છે દીવા. મને તો મારી એક જ આંખ ગમે, મારી એક આંખ નહીં ચાલશે. મમ્મીને તો વધારે નથી ગમતો. કહું કેવી રીતે? કેમ કે મમ્મી કઈ હાથની છે લેફ્ટી. હું ભલે લેફ્ટી હોય તો આંખ થોડી લેફ્ટ વાપરું છું. આ તો મેચમાં પાટિયા બેહાડે એમ બેહાડે. મને કે ડેડી તમને કોણ ગમે? એ બધું બે હરખા જ ગમો લે. મેં કે બધી દિવસ મેં પૂછ્યું મેં તને તારો લેફ્ટ હેન્ડ ગમે કે રાઈટ હેન્ડ? તો કે મને બે ગમે. તમે તો એમ જ હોય. તો પછી એને ગમે એમ કરીને પાટિયા બેહાડવા દીવાને. માતાજી તો હું જો કેટલા વાગ્યા હતા? સુગર એન્ડ સ્પાઇસ માં હોય જાય ને. કેટલા વાગ્યા છે? વાગ્યા 4:45. 4:45. સવારના બેઠા હતા, મતલબ બપોરના 12 વાગ્યાના માંડ ઉતરા. હવે એ વોશરૂમ આમ છે બાળકો. હેલો. હે હા આ શું છે? પાપડી ચાટ. જો સવારનું મોઢું નથી ધોયું તો મોઢું કેવું થઈ ગયું છે? લાઈટ એવી આવે છે એટલે. હા ચલો બધા કેટલા 5 વાગે લંચ કરીએ છીએ. બાળકો હસી પડ્યા. 5 બજે હે 5. 7-8 વાગે ઘરે પહોંચી જશું, પણ ભૂખ બહુ લાગી છે. લાવ. અરે આમાં ને આમાં ખાઈ લો. ટેસ્ટી નથી કરવું? હું તો રાતે સાવ નહીં ખાઉં. એવું જો દીવાબેનને છે ને બધાને કરતાં જુદું જ ખાવાનું હોય. કા દીવા? બે સાથે મી. ચલો પાઉંભાજી. તારી પાઉંભાજી છે? તમારે? મજા આવી. અહીંયા
અહીંયા જો સ્કીટલ્સ લીધી છે ને તો બે કંઈક ચેલેન્જ કરે છે. જો તો પોઈઝન કેન્ડી ચેલેન્જ. કેવા હાલ હવાલ થઈ ગયા છે. કાલે તો કેવા રેડી થઈને આટા મારતા હતા. એમ જ હોય. આ ગાડીમાં ટ્રાવેલિંગ કરીએ ને એટલે ગમે નહીં. બીજી વસ્તુ આપણે ઘરેથી જવાનું હોય ને ત્યારે ત્યારે બહુ એવા ને એવા ટીપ ટોપ જ પહોંચીએ. હા ઈ છે, ઘરેથી રેડી થઈને નીકળ્યા હોય ને એવા જ ત્યાં પહોંચીએ અને ત્યાંથી નીકળીને ઘરે જવાનું હોય ને ત્યારે હાલ હોલ થઈ જાય. એવું છે, કાંઈ નહીં, ચાલો. જો સનસેટ થાય છે, 6:45 થવા આવ્યા છે. આ કયો રોડ છે? વેલંજા. વેલંજા રંગોલી ચોકડી. વેલંજાવાળા આવી જાવ, આવી જાવ. 5 રૂપિયા ટિકિટ, 5 રૂપિયા ટિકિટ. એની હે? એની રોડ ઉપર હાલવાની, સનસેટ જોવાની. બરોબર. બરાબર ને? ભગવાને એની આપણે કુદરતી વસ્તુ જોઈ નથી શકતા. ભગવાન એની ટિકિટ રાખી હોત તો જોવા જાત. હો શું કયો? ભગવાન ને માણા રાખે એમ. શ્વાસ લેવાના પૈસા બીમાર હોય ત્યારે નથી લાગતા શ્વાસ લેવાના નહીં, પૈસા? આમ નોર્મલ ની વાત. બીમારમાં તમને પાણી ચડાવે નહીં, પૈસા લેતા આપણે પાણી પી લેતા હોય. ઘર પછી અમે 7:30 પહોંચશું ઘરે. તો પણ સુરત સોનાની મૂરત છે, ખૂબસૂરત. બોલો કેવું લાગશે ઘરે આવી? મસ્ત જ લાગે ને, નાઈ ધોઈને મસ્ત હોઈ જવાનું છે. ચાલો મળીએ. જો 7:15 ફાઇનલ ઘર આવ્યું છે. બેક ટુ હોમ. ટાઈમ જ પહોંચી ગયા. ટાઈમ જ કહેવાય. હા ધરતીનો છેડો ઘર. હે ને? 6 કલાક થઈ, 6:30 પોણા 7 કલાક. ઘર આ ગયા. તો એ વચ્ચે આપણે બે મોટા હોલ્ડ કર્યા. ક્યાં મોટા આવે? એક તો ફિશ ને ખવડાવ્યું, હા. એ હોલ્ડ કર્યો. એક એ ઓળ થોડો કહેવાય, હવે તો નીકળ્યા હતા. નીકળ્યા હતા ઈ જ થયું ને. ચલો જય સ્વામિનારાયણ. ઘરે આવી ગયા. ઘરે આવી જાઓ. ભાખરી અને ચા બનાવ્યું છે. મારે એકને ખાવું છે. વિવેક ઓફિસે વહી ગયા, છોકરાઓ બે રમવા વહી ગયા. એમ બે માથે પણ ખાવું નથી. મારે શાક ને ભાખરી છે. મમ્મીને શાક ને ભાખરી ખાવું છે ને મારે ચા ને ભાખરી ખાવું છે. મશીનમાં જો ઢગલો કરી દીધો છે. એક મશીન ધોવામાં નાખ્યું, એક મશીન ઢગલો કર્યો છે. આવીને એવું બધું પતાવ્યું. અહીંયા બેગ થેલો ખાલી કર્યો, બેગ ખાલી કરી અને બેગ હું અમારા રૂમમાં મૂકી એવી એક. બધું કામ પત્તું થાય ને અત્યારે. એક મૂકી છે અહીંયા, બરાબર. ઓલી તો બહાર જ હતી, હવે આ બધી સાથે મૂકવાની છે. ચલો. અને ઘર ઈ ઘર કા મમ્મી ગમે ને જાય. મમ્મીએ ગોળીઓ વાળી છે. શેની ગોળી વાળી છે, શું છે, એ બધું કાલના પરમ દિવસના વ્લોગમાં કહીશ. બરાબર, આખી ડિટેલ. અત્યારે ખાલી છૂટક છાટક કહીશ. અમુક લોકો સમજી ગયા હશે, અમુક લોકો નહીં સમજ્યા હોય. પણ એ શું છે ને બધું છે ને કાલ કે પરમ દિવસના વ્લોગમાં કહીશ. હવે ચા ઉકળી જાય ને તો ચા ને ભાખરી ખાઈ લઈએ, પછી નાહી ધોઈ લઈએ. પહેલાં બેગ ખાલી કરી નાખું, પછી નાહી ધોઈ લઉં. અને ત્યાં કદાચ મશીન થઈ જશે. ગરમી જોવો ખાલી તમે લોકો. અને ક્યાં બહાર જઈશ. બેગ ખાલી કરતા હતા, પછી અમારે બીજું હતું એ બધું અમે તૈયાર કર્યું. અને મેં મમ્મીને એમ પૂછ્યું, મમ્મી તમારે ઘડિયાળ જોતી છે કે એમ પહેરવા માટે?
એ પહેરતા નથી મમ્મી. મમ્મી કે મારે તારી નથી જોતી, તાર જોતી હોય તો હું સામે આપું એમ બતાવું મેં તમને. આપી એને ગિફ્ટમાં. આ ઘડિયાળ હું અને વિવેક દુબઈ હનીમૂન કરવા ગયા હતા ને, અમે અમારે હનીમૂન કરવા દુબઈ ગયા હતા ત્યારે અમે મમ્મી માટે લાવ્યા હતા. આ 15 વર્ષથી મમ્મીએ સાચવી રાખી છે, મેં નથી નાખી. અંગે અડાડી નથી. અત્યારે એની ઘડિયાળ એને મને 15 વર્ષે આ પાછી આપીશ. બોલો હવે આનું શું કરવું મારે? કાંઈ નહીં કરે, પહેર નાખવાની. કાર્ટિયરની વોચ છે. ઈ તો છે જ ને, મોંઘી જ છે, કાંઈ સસ્તી થોડીક છે. હવે મારે હું એમાં સેલ નખાવીને હું પહેરીશ. તે પહેરજે તું તારે. મેં તી પહેલા તને કીધું તું કે મને નથી પહેરવી. મેં પછી પાછી કબાટમાં મેકી દીધી. તમે જ્યારે મને કીધું હતું ને ત્યારે હું થોડીક યંગ હતી, એટલે ત્યારે મને મોટી વોચનો શોખ હતો. હવે મને આવી ડિસેન્ટ વોચ ગમે છે, એટલે હવે હું પહેરીશ. હા, તે પહેરજે તું તારે. બરાબર ને? હાલો હવે હું જતી હતી નાવા અને કાંઈ ના નથી, સેલ નખાવતી આવજે. હા તમારે લઈ જાવી છે. આ લઈ જાય રે. હા તે સારું. તો હવે આપણે નાઈ આવીએ. હા બકા. શેનો? બ્રશિસ આમાં છે. ચલો હવે આ વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરી દઈએ. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.